આપણે બનાવીશું સરસ મજાનું ઈડલીના ખીરાની રેસીપી। મિત્રો સૌથી પહેલાં જ્યારે ઘરે આપણે ઈડલીનું ખીરું બનાવવું હોય અને તમારે બહારથી ન લાવવું હોય તો આ રેસીપી તમારા માટે છે। અહીંયા મેં 1 વાટકી ચોખા હોય તો સામે અડધી વાટકી અડદની દાળ લીધી છે અને 5 કલાક સુધી ડૂબડૂબા પાણીમાં પલાળી રાખી છે। તો અહીંયા 1 વાટકી આપણે ચોખા હોય તો સામે અડધી વાટકી અડદની દાળ લેવાની ફોતરા વગરની સફેદ અને એને પ્રેસ કરો તો એક ફાડના 2 ભાગ થાય એવી રીતે આપણે પલાળવાની, એટલે કે એટલું પલળી જવું જોઈએ એમ। દાણો ફૂલાય એટલે પાણી આપણે થોડું વધારે જ પહેલાંથી લેવાનું હોય છે ડબલ। હવે અહીંયા આપણે સૌથી નાની જે મિક્સર જાર હોય એમાં આપણે પીસી લેવાનું। પાણીનો ભાગ બધો જ નિતારી અને સૌથી ફાઇન દળી લેવાનો છે। તો મિક્સર જાર બીજા નંબરની પણ ઉમેરી શકો છો, પરંતુ સૌથી નાની જે ચટણી બનાવવાની મિક્સર જાર આવે છે એમાં વધારે સારું બેટર બને છે એવું મારું માનવું છે, એટલા માટે હું તો સૌથી નાની મિક્સર જાર લઉં છું। અહીંયા આપણે ઢોસાનું ખીરું હોય એના કરતાં સહેજ દરદરું, એટલે કે ઢોકળા જેવું, ઢોસાનું સહેજ પતલું રાખવાનું અને ઈડલીનું થોડું અમથું દરદરું એવું આપણે ફાઇન પીસી લેવાનું છે। અને આપણે આ જ રીતે આ જે ખીરું છે એમાં આપણે પછી કેવી રીતે એડ કરવાનું જણાવીશું। તો અહીંયા તમે જોઈ શકો છો ને, તો ખીરામાં જે આપણે ઈડલીનું જે બેટર હોય છે, ઈડલીનું જે ખીરું હોય છે એને પાતળું કરીશું। તો એમાં આપણે અડધો કપ પાણી ઉમેરીશું, એટલે ચમચામાંથી ઇઝીલી પડે ને એવું પાતળું થિકનેસવાળું આપણે ખીરાને રાખવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણું જે ઈડલીનું ખીરું છે એની અંદર મેં હજી દહીં એડ નથી કર્યું, ઓકે, મેં પાણી જ ઉમેરું છું। અહીંયા મેં પીસતી વખતે પણ મેં દહીંનો ઉપયોગ નથી કર્યો। તમે ચાહો તો તમે એકદમ ઘરનું મોળું તાજું ફ્રેશ દહીં કરી શકો છો। હવે અહીંયા તમારે આથા વગર ઇન્સ્ટન્ટ ફટાફટ ઈડલી બનાવવી છે, તમારું ખીરું રેડી થઈ ગયું છે તો પણ બનાવી શકો છો। અને આમાં તમે 2 ચમચી દહીં ઉમેરી અને 2 થી 3 કલાક માટે આથો પણ આવા દઈ શકો છો અને તમે ઈડલી બનાવી શકો છો। તો હવે અહીંયા ઈડલીનું ખીરું આપણું રેડી છે। હવે આ ખીરામાંથી આથા વગર કેવી રીતે એકદમ સોફ્ટ ઈડલી બનાવી એની જોઈએ રેસીપી। ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી માત્ર તમારા માટે છે। હું અહીંયા સહેજ અમથા લીંબુના ફૂલ એડ કરું છું। લીંબુના ફૂલ તમને માર્કેટમાં આરામથી મળી જશે। લીંબુના ફૂલ તાજા હોય ને તો વધારે સારું। લીંબુના ફૂલ એકદમ ફ્રેશ હોય, જો તમે પેકિંગવાળા હોય અને તોડેલા લાંબા સમય સુધી રાખશો ને તો એનો જે પાવર હોય છે ઘટી જતો હોય છે। તો લીંબુના ફૂલ ઉમેરી અને આપણે ફટાફટ હલાવીશું। લીંબુના ફૂલ મગના દાણા જેટલા જ એડ કરવાના, એના કરતાં પણ ઊંચા વધારે ન એડ કરતા, ઓકે। લીંબુના ફૂલ ઉમેરી અને આપણે હલાવીશું। અહીંયા તમે જુઓ તો એકદમ સરસ આ જ ટાઈપનું આપણું બેટર હોવું જોઈએ। પાણી બહુ વધારે એડ નહીં કરવાનું, બહુ વધારે પાતળું પણ નથી કરવાનું આપણે બેટર, ઓકે। ઢોસાનું બેટર હોય તો તમે સહેજ આનાથી વધારે પતલું રાખી શકો છો। હવે આપણે આમાં કઈ વસ્તુઓ એડ કરીશું તો એ હું તમને જણાવું। તો હવે આપણે સૌથી પહેલાં નમક એડ કરીશું અને થોડો ઈનો એડ કરવાનો છે અને સાથે કાચું જીરું। કાચું જીરું બિલકુલ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરવાનું, ન કરવું હોય તો નહીં। અહીંયા મેં જે ઈનો હતો એ પેકેટમાં અડધું એડ કર્યું છે અને સાથે મેં થોડું નમક એડ કર્યું અને થોડું પાણી એડ કર્યું છે, જેના કારણે આપણે જે ઈનો એડ કર્યું છે તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો એને એક્ટિવેટ કરવા માટે। હવે આપણે હલાવીશું ને એટલે એમાં બબલ્સ લાગવા લાગશે અને જે બેટર આપણું છે, જે ખીરું આપણું છે થોડું ફૂલાયેલું તમને લાગશે, જે હતું એના કરતાં થોડું વધી જશે। તો આ ટાઈપનું તમે જો અંદર બબલ્સ દેખાઈએ છે, તમે જેમ વધારે ફેટશો, તમે જેમ વધારે હલાવશો વન સાઈડ, એમ તમારું જે અંદર એર વધારે જશે, એર બબલ્સ લેશે, એમ તમારું ખીરું વધારે ઈડલી તમારી વધારે ફૂલાશે। તો અહીંયા આપણે 1-2 મિનિટ સુધી આવી રીતે હલાવી લેવાનું છે। તો અહીંયા બેટર આપણું ઈડલીનું પરફેક્ટ રેડી છે। ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકો છો આમાંથી તમે અત્યારે જ, ઓકે। તો ચલો હું તમને ઈડલી કેવી રીતે બનાવવાની છે પરફેક્ટ એ પણ તમને બતાવીશ। તો અહીંયા આપણે જ્યારે આ પ્રોસેસ કરું ત્યારે સ્ટીમર છે એને મેં ગરમ પાણીમાં 1 ગ્લાસ ગરમ પાણી એડ કરી પાણીને ઉકળવા દીધું છે અને હવે ઈડલીનું જે સ્ટેન્ડ હોય છે સ્ટીમરનું એ લેવાનું છે, ઓઇલ વડે આવી રીતે ગ્રીસ કરવાનું છે। તમે અહીંયા જુઓ આપણે બધી જ જે ઈડલીના સ્ટેન્ડની અંદર ઈડલીની જે પ્લેટ છે એની અંદર આપણે ઓઇલ વડે ગ્રીસ કરી લીધું છે। હવે આપણે એમાં જે બેટર રેડી કર્યું છે એ ઉમેરી દેવાનું છે। તો તમારે જે રીતે પતલી ઈડલી કરવી હોય તો થોડું ઓછું, વધારે મોટી અને જાડી ઈડલી કરવી હોય તો એ રીતે તમે એડ કરી શકો છો। હું અહીંયા મીડિયમ રાખું છું, બહુ વધારે જાડી ઈડલી મને નથી ભાવતી, મને એકદમ પતલી ઈડલી ભાવે છે એટલા માટે।
અને એકદમ નાની નાની ઇડલી. તો આ રીતે આપણે સૌથી પહેલાં તો જે ઇડલીનું સ્ટેન્ડ હોય છે એની અંદર આપણું બેટરને ભરી દેવાનું છે. તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવાની આ રેસીપી છે. માત્ર ને માત્ર દાળ ચોખાને તમારે રાત્રે અથવા તો જ્યારે પણ બનાવો ત્યારે પલાળવા પડશે. બેટર જે તમે બહારનું લાવો એના કરતાં ઘરનું બેટર વધારે સારું રહેશે. આવી રીતે પાણી અહીંયા ઉકળી ગયું છે. હવે આપણે ઉકળતો પાણી ઉપર આપણે સ્ટીમ થવા માટે ઇડલીને મૂકીશું. 4 મિનિટ સુધી હું આમ જ સ્ટીમ થવા દઉં છું. 4 મિનિટ પછી જોઈશું તો આપણે ઇડલી બહુ સરસ મજાની થઈ ગઈ છે. અહીંયા મારી ઇડલી બહુ સરસ ચડી ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ ફાઇન નાઇફ વડે ચેક કરીશું. નાઇફ સાથે જો ઇડલી ચોટે તો સમજો કાચી છે, તો હજી સ્ટીમ થવા દેજો. હવે 1 મિનિટ ખુલ્લી આપણે ચડવા દઈએ. ખુલ્લી ચડવા દીધા પછી અહીંયા તમે જો તો આપણી ઇડલી ઠંડી થઈ ગઈ છે. ખુલ્લી એટલા માટે ચડવા દેવાની કે ઉપરથી ચીકાશ જામે એ ન જામે. તો અહીંયા વાવ ફાઇન આપણી સરસ મજાની ઇન્સ્ટન્ટ નાની નાની ઇડલી બનીને એકદમ રેડી છે. આ ઇડલી તમે સંભાર સાથે અથવા ચટણી સાથે ખાઈ શકો છો. તો ખરેખર ઇન્સ્ટન્ટ બનેલી ઇડલીની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જ્યારે પણ તમને ઘરે કશુંક નવું જ બનાવવાનું નાસ્તામાં મન થાય ને ત્યારે રાત્રે સૂતા પહેલાં આવી રીતે દાળ ચોખા પલાળી દો અને સવારે 5 મિનિટમાં ફટાફટ બનાવો ટેસ્ટી ઇડલી.